જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને સ્ટાર્ટ તો મેં શિવાનીથી કરી દીધો છે વિડીયાનું, કારણ કે જે પીળું તાપડું છે એ તપે છે, એના લીધે એને તડતપો લાગે ટાઢનો. તો મસ્ત શિવાની હુઈ ગઈ હતી ને અવાજ થયો એટલે તરત બેઠી થઈ ગઈ છે ને એટલી મસ્ત હું કરતી હતી બેઠી બેઠી. અને આ વાછડીનું જે કાંઈ આપણે નામ નથી પાડ્યું, પણ પાડશું આનું નામ પણ. અને સુરભી ઊભી થઈ ગઈ. અને અહીંયા જેની આજ રવિવાર છે એટલે રમત રમતી છું, તો આવી રીતના દોરી બાંધી હતી અને એકાધી વાછડીને બાંધવાનો વિચાર કરતું છે, પણ ફરી પાછી રમતમાં લાગી ગઈ છે. અને આપણે ફરી બુલેટનો વાઢ આવી ગયો છે, તો બુલેટ જો અહીંયા વઢાઈને નખાઈ ગયું છે. હવે માલનો આપણો ટાઈમ થાય પાવાનું નીરવાનું, એટલે વાઢાઈ ગયું છે. આખેલે વાઢ મસ્ત આવી ગયો છે, નકર તો હાવ નાનું નાનું હતું. અને શિયાળાના લીધે બુલેટનો વાઢ થોડોક મોટો આવે, નકર તો બહુ વહેલો આવી જાય ને બહુ લાંબુ થાય. આ વખતે ટૂંકો છો પણ સારું આવી ગયું છે. હવે વાંધો નહીં આવે, વઢાઈ જાય એટલે એટલું વાઢી નાખ્યું છે ને એટલું બધું. હવે આજથી સ્ટાર્ટ કર્યું છે વાઢવાનું, એટલે અત્યારે એક ટાઈમ થઈ જાય. શુભમ જો મારી વાહે આટા મારે. શુભમને હજી પતંગની ખોશ કરે છે, પતંગ હજી જે મળી જાય ખીહેર વહી જાય પછી કોણ કોણ પતંગ સખાવે કમેન્ટ કરી દેજો. કા શુભમ? અને ઝીંઝવો પણ વાઢવાનો છે, બુલેટ પણ વાઢવાનું છે. અહીંયા જો ઝીંઝવો થઈ ગયો છે મસ્ત, બધો ઊભો છે, એ વાઢવાનો છે આપણે. કેટલાય દિવસથી ગૂંથળી આપણી હુકાતીથી પૂળા વાળેલી, તો ઘણી ખરી તો આમ માનો તો અડધી સરાઈ પણ ગઈ છે. અને જે કાંઈ અડધી બચી હતી એના જો આવી રીતના ઓઘા કરી દીધા છે આજ. તો આપણે એટલો આ બધો ભાગ ગૂંથળીનો સરાઈ ગયો છે, અને અહીંથી ઓઘા કરી દીધા છે કે હામમાં હેઠાંથી બધા ઓઘા કરી દીધા છે આપણે. અને ગૂંથળીના ઓઘા તો કરી દીધા, પણ પતંગો જોવા નીકળી વાળતા તે પતંગો નીકળી. અને ત્યાર પછી એટલી પતંગ છોકરાઓ લઈ ગયા તો એ નીકળી બધા પતંગો જ પડી છે. તો મસ્ત આ ઓઘા થઈ ગયા. હવે આપણે વેઈ લેવું. કપાઈ ગઈ છે મસ્ત, વાડે કપાઈ ગઈ છે મસ્ત, ચોખ્ખું થઈ ગયું છે. તો ઓઘા થઈ ગયા છે એટલે ઓઘા તો આપણે ગૂંથળી લઈ લેવું સારવા માટે. આ બાજુના ભાગમાં જે ખાલી જગ્યા પડી છે ત્યાં, અને વાડ જે ચોખ્ખી થઈ છે એ પણ લાકડા વેય અને મકાન પાછળ આપણે અત્યારે નાખી દેવું. અને જે વાડ છે એ જગ્યા હજી આપણે જે થળિયા છે એ કઢાવી અને 4 ખૂટા કરવાના છે, પણ એને હજી સમય લાગી જાય. તો આવું કંઈક બધું કામ હાલે છે. અને ખેડૂતને અને માલધારી આ કામ આપણે ખૂટે જ નહીં. ગમે એટલું કામ કરી તો એક પછી એક નવું કામ ઊભું જ હોય. માની લો કે વાડ કાંટા છે, વાડીમાં છે કંઈ વાવવું, પાછું લેવું, પાછું વાવવું, તો આવું બધું. ને પૂર્વજો અત્યારમાં ફરી આવી. એટલે આ રવિવાર છે એટલે શુભમને, જેનીને, પૂર્વાને, એશ્વીને બધાને જલસા છે. સવાર દિવસના રમતા હતા બધા બારુડા. અને મેં આ બે જે લવારી આખા ખેતરથી ગળો લાવી હતી ને એની જે દાળ પતલી પતલી વધી હતી એમાંથી 2 મસ્ત ઈંઢોણી બનાવી નાખી છે. અને એનો ઉપયોગ આપણે માટીના વાસણમાં, પછી આપણે છાશના આખા મોટા માટલા હોય તો દહીંના તો ક્યાં રાખવા, સ્ટીલના ઓલા ઉપર રાખી છીએ. પણ એની કરતાં સાદી ઈંઢોણી ટાઈપ હોય તો વધારે સારું પડે ને. ઈંઢોણી ઘણી મળે પણ નાની સાઈઝ મળે, મોટી નથી મળતી, એટલે મેં મોટી બનાવી છે. તો જે ઈંઢોણી બનાવી હતી એમાં ખાવ પતલી ડાળી હતી તો એની આવી રીતના બનાવી નાખી છે, અને એક જાડી ડાળી હતી તો એની આપણે આવી રીતના ઈંઢોણી બનાવી. તો આવી રીતના 2 ઈંઢોણી મસ્ત બની ગઈ છે આવી. અને આ હુકાય પણ નહીં, સાયન્સ અહીં રાખશું, થોડી ઘણી હુકાય તોય પણ વાંધો ન આવે આને. અને આની ઉપર ગમે વાસણ માટીનું છે, સ્ટીલનું છે, આપણે મૂકી શકીએ. તો મસ્ત 2 ઈંઢોણી થઈ ગઈ છે આપણી. વાગી ગયા છે 11 અને રસોઈ બનાવવાની છે. આજે રવિવાર છે એટલે શુભમભાઈને ખાવી છે વઘારેલી ખીચડી, કારણ કે એને ટિફિનમાં થેપલા ને રોટલો કે રોટલી ને શાક ને એવું બધું જાય, તો ક્યારેક ખીચડી ન જાય. દાળ ભાત તો દર વખતે. એને શુભમની ફેવરિટ હોય ને તો ખીચડી. એની ખીચડી બનાવીને તમે 2 ટાઈમ ખાવા આપો ને તો પણ ભાવે, ને જેની એશ્વીને પણ ભાવે છે. તો હું ને શુભમ આવ્યા છીએ. આમ તો લીલું લસણ ને ડુંગળી ને બધું લેવા આવ્યા છીએ, પણ કાંઈ લેવા હે નહીં,
કારણ કે આજે જ તે આમાં પાણી પાયું છે, તો પાણી ભર્યું છે એટલે આપણે ખાલી અહીંયા જે નજીક પાળા ઉપરથી અંબાય છે મૂળા અને કોથમરી એ આપણે લઈ લઈ. બાકી બીટ કે લહણ કે ડુંગળી કાંઈ લેવા હે નહીં. જો કે આપણે પડ્યું છે ઘેરે બકાલું તો બધું થોડુંક લેવાય છે, પણ લહણ નથી લેવા જવાનું, ડુંગળી પણ નથી જવાય ને. કોથમરી લઈ લો અને મૂળા લઈ લો, બસ 2 વસ્તુ લઈ લો. એટલે બીજો બધો મસાલો જે હશે એ આપણે નાખી દેવું. એટલે એવું બધું નાખીને વઘારી નાખશું ખીચડી. આ શુભમને તો જુઓ બપોરે ખાહે શુભમ ખીચડી, પછી સાંજે 4 વાગે ખાહે, પછી હાવ સાંજે રાતે ખાહે. 3 ટાઈમ આજ શુભમ ખીચડી ખાવાનો છે. શુભમની ફેવરિટમાં ફેવરિટ ખીચડી બનવાની છે એટલા માટે. અને ઝીંઝવામાં થઈ ગયું છે ખડ, એટલે આપણે હવે એ નેદાવવું પડશે બધું. આપણે આખી કોથમરી નહીં ખેંચી, આવી રીતના ખૂટી નાખશું એટલે ફરી પાછી કોથમરી આપણી નવી ઉગી જાય. ખેંચી લેવી તો નીકળી જાય. આની આ કોથમરી આવી રીતના લઈ લઈ એટલે ઉપર ફરી પાછી ઉગી જાય. એટલે આપણે ધાણા પણ કામમાં આવે અને કોથમરી પણ આવે. તો ખીચડી હારે ખાવા માટે મૂળા પણ થોડાક લઈ લઈએ આપણે. એટલા મૂળે થઈ રહે. અને હવે તો આપણે તો બધાય મસાલા તૈયાર કરી દીધા છે અને છેલ્લે આ કોથમરી બાકી હતી તો એ પણ સુધારી નાખી. પછી ખાલી વઘારવાની રહી અને ખીચડી જો આપણે ચૂલા ઉપર મૂકી દીધી છે તો એ પણ પાકવા આવી છે. અને એમાં પણ આખા ચણા નાખ્યા છે, કારણ કે છોકરાઓને આખા ચણા બહુ જ ભાવે, એટલે ચણાની દાળ નથી નાખી. ચણાની દાળની જગ્યાએ આખા ચણા નાખ્યા છે. તો બસ હવે મસાલા વઘારી નાખીએ એટલે ખીચડી થઈ જાય આપણી તૈયાર. તો તેલ ચૂલા ઉપર મૂકી દીધું છે અને ખીચડી ઉતારી લીધી છે. ખીચડીમાં પાણી વધારે રાખ્યું છે, કારણ કે હજી આપણે મસાલામાં નાખી બધા કકડાવી તેલમાં અને પછી ખીચડી નાખશું એટલે થોડુંક પાણી હોય ને તો મસાલા બધા સડી જાય એટલા માટે. તો આપણે જો આજે બનાવ્યા હતા ગળોમાંથી આપણે ઈંઢોણિયું, તો એ જો એનો ઉપયોગ કરીએ છીએ હવે. ને માટીના વાસણને સ્ટીલ કરતા આ હોય ને તો હેઠેલી તળિયું મજબૂત રહી. સ્ટીલના વાસણમાં આકા પડી જાય, એ ફૂટે ને એટલે આ કાંઠા. તેલ ગરમ થઈ ગયું છે. હિંગ આપણે રાઈ નહીં નાખવાની, ખાલી હિંગ ને જીરું નાખી દઈએ, જે જેની પસંદ. લીલા વટાણા, ગાજર, અને આ બટેટા. ત્રણેય વસ્તુ આરે નાખીને તો ગળી જાય. વટાણા, ગાજર અને બટેટા પેલા એટલા માટે નાખ્યા છે કે થોડાક તેલમાં ગળી જાય, પછી આપણે ડુંગળી, ટમેટા, મરચા, લહણ એ બધું આપણે પછી નાખી દઈએ એટલે આ ગળી જાય ને ત્યાં સુધી. તો આપણે બટેટા, ગાજર અને વટાણા હાવ ગળી ગયા છે તેલમાં, એટલે ડુંગળી અને ટમેટા નાખી દઈએ. અને આ લીલા મરચા, આદુ ઈ પણ નાખી દઈએ. અને આ લસણ. આપણા બધા મસાલા ગળી ગયા છે અને હળદર, મરચું, નિમક, ધાણા જીરું બધું નાખી દીધું છે. ને હવે આપણે અંદર નાખવાની છે ખીચડી. તો ખીચડી આપણી બની અને થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે ઘરના વાડીના તાજા તાજા ધાણા નાખી દઈએ લીલા.
ઘરના ધાણા છે એટલે કઈ એમાં ઓછા તો નખાય નહીં, જેટલા નાખીને જેટલા ખાય એટલે સારું પડે. તો મસ્ત આપણી મસાલેદાર જો ખીચડી તૈયાર થઈ ગઈ છે. જેની ને શુભમ ને આજ મજા પડી જવાની છે. અને હારે દહીં પણ મસ્ત છે, એકદમ મોળું અને હરેરું દહીં મેળવું હતું ખાવા માટે સ્પેશિયલ. અને હારે છે આપણે આ કોબીનો સંભાર અને મૂળાની કાસડી અને ગાયનું માખણ. વાગી ગયા છે 5:30. બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે, કંકુનું, ગોરી, લક્ષ્મી, ગંગા, ઉમા બધાનું. અને બાકી છે ઢેલ, તો ઢેલનું અત્યારે મિલ્કિંગ કામ શરૂ કરી દીધું છે. અને વાછડી તો દૂધ પીવા મળી છે. તો એક આસળ વાછડી દૂધ પીએ અને એક આસળમાં આવી રીતના આની સ્ટીક ચડાવી દીધી છે એની પર, તો એનાથી દૂધ આવશે અને 2 આસળનું મિલ્કિંગ કરશે. અને સાઈડમાં દવા મૂકી દીધી છે, જે મિલ્કિંગ કરીને 4 આસળમાં દવા લગાડવાની છે. અને સ્પ્રે જે આસળમાં રૂસ તો આવી ગઈ છે પણ એને ચામડી હાવ ઠરી જાય એની માટે માખું ન આવે એનો સ્પ્રે છે, તો એ પણ લગાડવાનો છે. આપણે એટલું વાગેલું હોય ને બીજી ગાને, હા, તો એ હાથે નો અડવા દે. હા, પણ આ ગાય એટલી હોજી છે કે આપણે ગમે એમ જો આ નિપલ આખો આસળ છે ને આખો તૂટી ગયેલો આસળ છે, તોય છતાં એ આપણને હરખાઈથી દોવા દે છે. એટલે ગાય એકદમ શાંત કહેવાય. ને થોડોક આપણા અનુભવ પ્રમાણે એક તો ખરું કે જેમ થોડીક મોટી ઉંમરની ગાય હોય એમ થોડીક વધારે સમજદાર હોય. સમજદાર હોય. હા, બાકી જે પહેલા બીજા વચ્ચેની ઓળખી હોય ને, તો આટલું વાગ્યું હોય તો એ પાસે આવવાય ન દે. શું કે કારણ કે આ કાંઈ જેવું તેવું ન દુખતું હોય, કેટલું દુખતું હોય અને પીડા કેટલી થતી હોય, તો એ ગા બિશકરી બહુ સારી કહેવાય. લોહી સાંભળે છે. ઢેલ છે એટલે જ એનું નામ ઢેલ રાખ્યું છે. ઘણી વાર ઘણા આપણને કમેન્ટમાં એમ કહેતા હોય કે તમે આ જે ગા લાવ્યા એ બહુ મોટી વેતરાવ ગા છે. વેતરાવ તો ગા છે, પણ આના જે કેરેક્ટર છે ને, એ જે ગુણ એ બહુ જૂનવાણી ગુણ છે, જેવા ભાગ્ય ગાયોમાં જોવા મળે. આવું કાનકડ છે, મથરાવટી છે, આવા સિંગ, એટલે આવી ગાય બેસ્ટ કહેવાય. ભલે ગમે એટલા વેતર એનું આ અડર ક્વોલિટી. હા, નકર અડર અત્યારે એટલા વેતર થયા પછી કેટલું ઓલું થઈ જાય. એના બદલે આ ગાયનું ઓર્ડર છે જે તૂટ્યું નથી. હા, એટલે બહુ અડરની ગાય સારી કહેવાય, દૂધની સારી કહેવાય. હા, આપણે જે નાના પશુપાલકો હોય ને, જેની પાસે ઇન્કમ ન હોય, પૈસા ન હોય, તો એને ગાય આવી જ હંમેશા લેવી જોઈએ. કારણ કે સસ્તી મળી રહે અને સારી મળી રહે. પછી તો બહુ પ્યોરિટીમાં તમે લેવા જાવ તો કિંમતે વધી જાય. એટલે આપણે એ લઈ ન હોય છીએ. એટલે આવી ગાય લઈએ તો આમાંથી સારા બચ્ચા લેવું અને ગાયો વધારે આપણે સારી કરીએ છીએ. આમાં રિઝલ્ટ સારું મળે. એટલે જો આ રિઝલ્ટ જે છે ને એ તો એમને લોકલ પુલરનું રિઝલ્ટ છે, પણ જો આપણે એને સારું એઆઈ કરાવ્યું હોય તો સારી વાછરું આવે. કાં હજી આપણે ગાયને વિયાણે આજ અઠવાડિયું શું છે, તો એટલે દૂધે સડી ગઈ એટલે ગાય સારી.
કે અઠવાડિયામાં દૂધે સડી ગઈ છે ગાય. 2 ને 3 આપણે તો 3.5 આસળનું એટલે 2.5 આસળનું દૂધ જ કહેવાય. હા 2.5 આસળનું દૂધ 5 લીટર ઉપર કરે છે. એક આસળ આખો વાસળી જ આવી જાય. અને હજી આપણે હાવ નથી દોઈ લેતા, વાહેથી પાછી પ્રાવી દે તો એ આપણે રહેવા દઈએ. એટલે જો એટલું દૂધ કરે છે. એટલે આ ગા છે ને 7 થી 8 લીટર દૂધની ગા કહેવાય. 7-8 લીટર દૂધની ગાય એટલે બહુ બેસ્ટ ગાય કહેવાય. પછી વધારે દૂધની ગાય પણ ન રખાય, કારણ કે એના આવના રોગ વધારે આવવા કરે અને કેલ્શિયમ એ વધારે ઘટવા કરે. એટલા માટે એની વધારે સાર સંભાળ અને ધ્યાન રાખતા વધારે એનું ધ્યાન રાખવું પડે, બહુ જ કાળજી રાખવી પડે, નકર તો કેલ્શિયમ ડાઉન થઈ જાય. આ બેન તો ચાવી લીધા છે એટલે હવે આને ઘડી કાંઈ ઊભું રહેવાનું છે. નકર હક ના નહીં રે, બસ ઘડીક ઉભા રહી જાઓ, બળ આવી જાય પૂરેપૂરું. તો આસળમાં ઘણી રોજ આવી ગઈ છે. ઉપરની જે સાંભળી છે હુકાઈ ગઈ છે. ઉપરની જે સાંભળી છે ને એ હુકાઈને હવે ઓલું થઈ જાય કા, અને નીચે જો લાલ મસ્ત સાંભળી આવી ગઈ છે, એટલે રોજ ઘણી આવી ગઈ છે. વાસળીને પછી અહીંયા રાખવી પડે એટલે એનાથી શું છે કે ગાયને ઝસકે નહીં, નકર ઓલું દુખાવા થાય ને. આપણે નળી કાઢી લીધી. આ દવા લગાડી દીધી છે. મિલ્કિંગ થઈ ગયું છે, આ દવા લગાડાઈ ગઈ છે અને સ્પ્રે પણ આસળ ઉપર લગાડી દીધો છે.